છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા જિલ્લા કક્ષાનું મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે એકલબારા ગામે ફાળવવામાં આવેલા જગ્યા પર દબાણ દૂર કરી કબજો મેળવવામાં આવ્યો હતો। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આજરોજ જિલ્લા કક્ષાનું મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા ફાળવણી કરવામાં આવેલ એકલબાર ખાતે સર્વે નંબર 105 વાળી જગ્યામાં કરવામાં આવેલા દબાણને પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણો દૂર કરી કબજો મેળવી કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। આ કામગીરીની અંદર છોટાઉદેપુર નગરપાલિકાના સ્ટાફ અને ફાયર સ્ટેશનના સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ મોડલ ફાયર સ્ટેશન અંદાજિત 9.56 કરોડનું બનશે। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આજ રોજ જે જિલ્લા કક્ષાનું જે મોડલ ફાયર સ્ટેશન બનાવવાનું છે તે માટે કલેક્ટર શ્રી છોટાઉદેપુર દ્વારા જે સર્વે નંબર 105ની એકલબાર ખાતે જે જગ્યા ફાળવણી કરવામાં આવેલ છે તે જગ્યામાં આજ રોજ પોલીસ બંદોબસ્ત સાથે તેમજ નગરપાલિકા સ્ટાફ તેમજ ફાયર વિભાગના સ્ટાફ સાથે રહી આજ રોજ જે દબાણ હતું તે દૂર કરવામાં આવેલું છે અને જે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગની કામગીરી શરૂ કરવામાં આવેલી છે તેમજ ટૂંક સમયમાં જિલ્લા કક્ષાનું જે મોડલ ફાયર સ્ટેશન મંજૂર કરવામાં આવેલું છે જેની અંદાજિત કિંમત 9.56 કરોડ છે તેની એ બિલ્ડિંગની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે।